अरे बाबू तो आदगनानी खोड़ियार हो लाय अरे बाप
બાપ હું તો આડકડાની ખોડિયાર કરાત મને આડકડા એકવાર યાદ કરે અરે બરાબર એકવાર યાદ કરે જો એકવાર બોલાવે ને એકની વાર આવીને ઊભી તો રહો અરે તો હું મામડિયા માતાની ગાડી ખોડિયા નો કહેવા પાલા મામાની ખોડિયાની ગાડી પથારીયું બોલાય બોલાય એ મારી ખોડિયાર કોઈ દી ખોટું ન બોલેલો પણ મારા હાડકડા મન ખોડિયાર એકલી બોલાવે અને તેથી મારી ખોડિયાર એમ કહેવાય છે ખાતે બેનડીયું થઈને મૈડા વેચવા જાય તેથી અમારા રાવણ મને ભાઈ હું કે ભાઈ એ હાલા એ મારી રાજને રે એ દરબાર જો એ મારી ખોડલ ને દાબુરે Oh
મારે મોબાઈ દેવી આયા રે ઓ મારે મોબાઈ દેવી આયા રે ઓ એ તને હરિયાણા માંગે આયા રે હો બાબા રે હો બાબા હાલો બેનડીઓ હાલો અને વાહ અરે બાપ મારી હાડે ગણાની મોમે નમતી હોય પણ એક મરદ મુસારો માને પગે લાગવા જાય તેથી શું માંગે બા કે મારી ધંધાની નાની પર બરકત આપજે અને લીલી વાડી રાખજે બા હે અને અમારી બેનડીઓ એ એમ કહેવાય માથે હે ઈ સુંદરીનો ઓઢે માથે શેડો લઈ અને માં આગળ માંગે પણ શું માંગે બા એ અમારા રાખજે માં એ અમારા રાખજે માં એ મારો રૂડીને એ અમારો રાખજે માં એ અમારો રાખજે માં મારો રૂડીને દાદલો ધીના ધીના ઉગા ગુલા માઈ તેરી તુનિયા લહેરાએ એ હજારો ધીરા ધીરા તારી જાન મારે
એ કરવા તને આયુ નો આગેવાન રે આવા કરવે આયવા રે આ માતાની માલ ગાંડીને અરે રે મને સોલાપુરી ગાંડીને તું તો જરી ઓળખીશ નહીં પણ મારું રે અરે રે અરે અરે મારું તને જેથી જેઠવાની ધારે મન માલા લાગે પરિવાર આ તમારી મોજ આ તમારી મોજ પૈસા મેળો એક જ રહ્યો આ પગે લાગવા મે લડે ઊભા થઈ જાવ એ વેલી કરને વાર મમઈમાં એ વેલી કરને વાર મમઈમાં એ આધડી રે યગવાન મમઈમાં એ વેલી કરજો
અરે બાપ મારા વરુની આજ વાઢારી ભૂત રમતી હોય મોમે રમતી હોય બાપ પણ વરુ શું કહેતા હોય ઓ માં ओ मेरे सर पे सदा तेरा हाथ रहे ओ मेरे सर पे माता जी तेरा हाथ रहे मारी गुट महाभाषा मेरी अरे राख हमारी खोड़िया अरे मारी खोड़िया होए तारे पथारी अरे बाप आज मारी झोलापुरी वाढाड़ी भूत रमती हुई मारी खोड़िया रमती हुई मोमे रमती हुई मेरली रमती हुई बाप घણા મિત્રો વાત કરે કે માડી હે રાવણદેવ અરે બાપ આલી પેલે નોરતાની માલિકોર અમારા ઘરે ઝૂરી નાખવાનું આવતા કારણ કે અમારી માતાજી એટલે સમજો અમને આજ અમારી માતાજીને કે હવા મહિનાની હુજક લાગે અમારા ઘરે દીકરી દીકરાનો જન્મ થયો છે બા હે અમારી ઘરે હજી હવા મહિનો નથી થયો કે અમારી ઘરે નાક પકડવા મઢે ન આવતા કારણ કે અમારી માતાજીને કે હવા મહિનાની હુજક લાગે છે અરે બાપ હું રાવણદેવનો દીકરો કહું છું માતાજી દીકરા તેમ માતાજીને કોઈ દી હુજક ન લાગે હો ખરેખર જેથી ખોળો ખાલી હોય ગામની માલિકો કોક વાંજિયા કઈને બોલાવતા હોય તેથી આખરી માલિકો થી આહુડા પડી જાય ને મઠની માલિકો જેને કેવી માડી એ માડી હવે આબુ જોજે અરે હવે અમારાથી વાંજિયા મેણા સહન નથી થતા માડી કા તો અમને મારી નાખ અને કા અમારા ઘરે દીકરા કે દીકરી આવી પડી આ દયાનો સાગર છે ભાઈ હે એને દયા આયા તો કદાચ વિધાતાના લેખની માલિકો પણ મેક મારી દે ઈ માં હે हमने બે દી પહેલા એક ભાઈ કોક વિડિયો ની માલિકો વાયરલ કર્યું હતું કે આ રાવણદેવ ડાકલા વગાડે ખોટું ભૂવા ધોણે ખોટું કોઈ દેવી કોઈ દેવતા છે છે ભાઈ અરે બાપ તો આ દુનિયાની માલિકો દેવી દેવતા ન હોય મારો બાપલીઓ આપણે આંખનો પલકારો ખોલીને કા તો આપણો જીવ આ લોકની માલિકોથી પરલોકની માલિકો રહ્યો જાય ભાઈ હે જો દુનિયાની માલિકો ધર્મ ન હોત તો આપણો ક્યાંય ફડાક્યો થઈ જાય ભાઈ પણ માતાજી નદી આવે ઈ મારી દીકરા દે આપણે માતાજીના મઠની માલિકો હવા મહિના સુધી ધૂપ દીવા બંધ કરી દે હું રાવણદેવનો દીકરો કહું કે માતાજી દીકરા દે માતાજીને કોઈ દી હુજક ન લાગે ભાઈ હકીકતની માલિકો જો માતાજીને હુજક લાગતી હોત મિત્રો વાત સાંભળજો ધ્યાન દે હે તો જુનાગઢની માલિકો સમજને પરમારને એમ કહેવાય છે ગાંડી ખોડિયાને નવગણ જેવા દીકરાનો હતો જન્મ કરાવ્યો તેથી ખોડિયાને હુજક લાગી છે કે નહીં લાગી હોય હે અરે બાપ નારીના પેટે તો દીકરા થાય સ્વાભાવિક વાત છે ભાઈ હે પણ ઈ રોજકાના માલિકો એમ કહેવાય છે કે જમણા પગની જાંગ સી અને વાંડાના પગની માલિકો એમ કહેવાય છે કે મેરિયા જેવાનો આ ઝોલાપુરી વાઘાડી બુટે જન્મ કરાવ્યો તેથી માતાજીને હુજક નહીં લાગી હોય હે અરે બાપ આપણે એવા નવા નિયમ આવા કે માતાજીએ દીકરા દીકરા માતાજીને હુજક લાગે માતાજીને હુજક ન લાગે ભાઈ
હે પણ નાનું એવડું ગામ હોય, ગામની માલિક પર 20 ઘરનું કુટુંબ હોય, ઈ 20 ઘરના કુટુંબની માલિક પર 20 વર્ષનો જાણ આ લોક મેકીને પરલોકનો પરવણો બની ગયો હોય, ગામની માલિક પર હોકો પડી ગયો હોય, કોઈ ડેલી કોઈ દુકાન કોઈ એમ કહેવાય છે કે આજ એમ કહેવાય છે કે કોઈ ઘરને એમ કહેવાય છે કે ડેલી ખુલી ન હોય, ગામની માલિક પર કશું પંખીના એમ કહેવાય છે કે પોતે રોતા હોય, આવો માહોલ બની ગયો ઈ દીકરો આ લોક મેકીને પરલોકનો પરવણો બની ગયો હોય, એમ રાજાના તેડા આવી ગયા હોય ભાઈ મિત્રો. હું તેથી લાગે ઈ વાત કરું છું, ઈ આ લોક મેકીને પરલોકનો પરવણો બની ગયો હોય તેથી આપણા મઢની માલકોર જન દ્રષ્ટિ માનજો, ઈ મઢના જે માલકોર જે આપણે ફરેલા માતાજીના ફરેલા હોય ને, ઈ ફરેલા કેસરી નહીં, ઈ કાળા રંગના પડી જાય, આને માતાજીની ફૂટે કહેવાય. અરે બાપ માં અગર મગાય પણ શું માંગે બાપ, એ દેને ખોડાના મને મારો રાજા, દેને ખોડાના મને મારો રાજા. तारे गाना 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 ये तारे गाना 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 खानी आज गाना 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 खानी. સંતના બેડાની સિકોતર રમ્યો હોય, મેં પહેલા વાત કરી હતી માતાજીના રાહડાની નામ પર ભાઈઓ તથા બહેનોએ તાળી પાડવી, હે એટલે સંતના બેડાની સિકોતર આવીને બે હાથ ઊંચા કરી નાખો, માતાજીને જે માનતા હોય એ બે હાથ ઊંચા કરી નાખો. વાહ મોજ વાહ. જોકે આજ માતાજીના માનવાની માલિકો આજુબાજુની માલિકો એમ ગાવું છે કે હરૈયાના માનવાની માલિકો ગયા હતા પણ માતાજીનો રાહડો જામ્યો તો ભાઈ. વાત પૂછો બાપ, કેવો રાહડો, જ્યાં સુધી મારી નાક બંધ ન થાય ત્યાં સુધી તમારા હાથ હેઠા ન થવા જોઈએ, જે તાલી ન પાડે ને રામ દેવના હમ છે ભાઈ. એ રાહડે માં મારી રાહડે માં એ તેરી એ સિકોતર જોડે રાહડે માં
બેઠો કૂતર કૂતર બોલે રે કૂતર કૂતર બોલે રે મને હોલડો પીવડાવે બાપરી પોતર મારી વારે વેલા આવો રે આ રાખડિયાની મોર આ રાખડિયાની લાયા રે મને હોલડો પીવડાવે ભાઈ બતાડા રાસડિયાની મોજ જોકે હરૈયાનો હું રાવણદેવ છું ભાઈ અને આજ હરૈયાની માનવર હોય તો મને હરખ હોય હો ભાઈ એટલે 5 મિનિટ માતાજીના રાહના કોઈ તાળી જે કોઈ નો પાડે એને રાવણદેવ નામ છે ભાઈ ભાવથી તાળી પાડજો ભાઈ બધા જે તાળી નો પાડે એને રાવણદેવ નામ છે ભાઈ મેલો સંસારે રમો એ રાહડો વાલો મને રાહડો વાલો જો એ ગેલી રે કોને માને રાહડો વાલો સદગુરુ સાઉન્ડા એ દરિયા ડોલાવા હે દરિયા ડોલાવા એ હરિયાની મોજ એ બતાડા છોડી દો એ મારીઓ રોવે મારીઓ રે રોવે એ કરી આને તો મારીઓ રોવે એ વે આને મારી પોતર આનંદ મારી વાળવતી તમે તારા રે વાળિયાના વાળવતી પણ કેવી માં એ આલો રાહડે રે માડી દે લે પેલી સીમો તર રાહડે બાદશાહ છે વાલા ભુવા
અને ભાઈ